સુરત શહેરના સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંના શ્રમિકોની સારવાર કરનાર 16 જેટલા બોગસ ડોક્ટરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે। શહેરના સ્લમ વિસ્તારમાં જાણે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। એક સમયે ડોક્ટરને ત્યાં વોર્ડબોય અને દવા આપનારની નોકરી કરનાર આજે સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા। સૌથી અગત્યની વાત એ છે કે આ તમામ ડોક્ટરો પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ કે ડોક્ટરની ડિગ્રી નથી। તેઓ માત્ર ધોરણ 10 અથવા 12 સુધી જ ભણ્યા છે। ડિંડોલી વિસ્તારમાંથી 7 તથા પાંડેસરા વિસ્તારમાંથી 9 બોગસ ડોક્ટર મળી આવ્યા છે। આજે એસઓજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી। એના અનુસંધાને એસઓજીમાંથી 4 અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા। એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર, કોઈ પણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા, એવા 9 ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી 7 ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા। જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતાં એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું। પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા।